હેલો ફ્રેન્ડ્સ, હું છું આશા. વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ફટાફટ બની જાય તેવી ઉપમાની રેસીપી શેર કરી રહી છું. જનરલી રવા ઉપમા કે પૌવા તો તમે બનાવતા જ હો છો, પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. તો આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ વર્માસિલી ઉપમા. જો તમારે ક્યારે આ રીતે વર્માસિલી છૂટી ના બનતી હોય તો ચોક્કસથી વિડીયોમાં આપેલી ટિપ્સને ફોલો કરજો. હવે આપણે ઉપમા બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં એક પેનમાં 1 ચમચી ઘી ગરમ કરવા મૂકીશું અને સાથે જ 1 કપ વર્મિસેલી શેકી લઈશું. મીડિયમ ફ્લેમ પર જ વર્મિસેલી સેવ શેકવાની છે. જલ્દીથી શેકાઈ જાય છે. લગભગ 3 થી 4 મિનિટમાં સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જશે. વર્મિસેલી ઘઉંની અથવા તો રાઈસ ફ્લોરની પણ મળતી હોય છે, તો અત્યારે મેં ઘઉંની વર્મિસેલીનો ઉપયોગ કરેલો છે. આ રીતે લગભગ 3 મિનિટમાં તો સરસ ગોલ્ડન કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો. તો ગેસની ફ્લેમ બંધ કરી એક પ્લેટમાં કાઢી લઈશું. હવે તપેલીમાં 3 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈએ. સાથે જ પાણીમાં 1 ચમચી તેલ અને અડધી ચમચી મીઠું એડ કરી દઈએ. તેલ નાખવાથી સેવ સરસ છૂટી બનશે. હવે પાણી થોડું ઉકળે એટલે તેમાં શેકેલી સેવ એડ કરી દઈએ અને લગભગ 2 થી 3 મિનિટ ચલાવતા રહીશું એટલે સેવ સરસ બોઇલ થઈ જશે. તો એકવાર સેવને ચેક કરી લઈએ. લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને સેવ થોડી કાચી લાગી રહી છે, તો હજુ 1 મિનિટ માટે આપણે તેને કૂક કરવાની રહેશે. ઓવરકૂક નથી કરવાની, 90% જેવી આપણે કૂક કરવાની છે. અને હવે 1 મિનિટ પછી આપણે ફરી ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો સેવ એકદમ સરસ રીતે બોઇલ થઈ ગઈ છે. તો આ રીતે આપણે 90% જેવી જ આપણે બોઇલ કરીશું અને ચારણીમાં કાઢી લઈએ જેથી વધારાનું પાણી નીકળી જાય અને વરાળે જ સેવ સરસ રીતે પ્રોપર બફાઈ જશે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. હવે એક પેનમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકીશું. ઘી ગરમ થાય એટલે તેમાં 2 ચમચી જેટલા સિંગદાણા સૌથી પહેલાં અધકચરા ફ્રાય કરી લઈએ. સિંગદાણા થોડા તળાઈ જાય ત્યાર પછી તેમાં 8 થી 10 કાજુ પણ સાથે જ તળી લઈએ અને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર પછી પ્લેટમાં કાઢીને સાઈડમાં મૂકી દઈશું. થોડું ઘી ઓછું લાગી રહ્યું છે તો હજુ 1 ચમચી ઘી હું વધારે ગરમ કરવા મૂકી રહી છું. ત્યાર પછી વઘાર ઉમેરીએ. હવે ઘીમાં આપણે અડધી ચમચી રાઈ જીરુંનો વઘાર કરી દઈએ અને 1 ચમચી સાથે જ અડદની દાળ પણ એડ કરી દઈશું. ચણાની દાળનો વઘાર કરવો હોય તો તમે ચણાની દાળ પણ એડ કરી શકો છો. હવે અડદની દાળ થોડી કલરમાં ચેન્જ થાય ત્યાર પછી તેમાં હિંગ અને 1 સમારેલું લીલું મરચું અને અડધો ઇંચ આદુનો ટુકડો છીણીને વઘારમાં એડ કરીશું. વઘાર સારી રીતે થઈ ગયો છે તો તેમાં 1 ઝીણી સમારેલી ડુંગળીનો પણ વઘાર કરી દઈએ સૌથી પહેલાં અને ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કૂક કરવાની છે. ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો તેમાં 1 સૂકું લાલ મરચું અને થોડા મીઠા લીમડાના પાન પણ સાથે વઘારમાં નાખી દઈએ. અને ત્યાર પછી તેમાં સૌથી પહેલાં આપણે ગાજર કૂક કરી લઈશું. ગાજર થોડા કડક હોય છે તો ગાજરને સૌથી પહેલાં આપણે 1 થી 2 મિનિટ માટે સોતે કરી લઈએ. થોડા સોફ્ટ થઈ જાય ત્યાર પછી તેમાં 1 ઝીણું સમારેલું ટમેટું, 2 થી 3 ચમચી લીલા વટાણા અને 2 થી 3 ચમચી લીલી મકાઈના બાફેલા દાણા અને સાથે જ ઝીણું સમારેલું અડધું કેપ્સિકમ એડ કરી દઈશું અને બધું જ એકસાથે ચડવા દઈશું. હવે તેમાં શાકના પ્રમાણમાં અડધી નાની ચમચી મીઠું એડ કરી દઈએ. થોડા કલર માટે આપણે અડધી નાની ચમચી હળદર એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ગેસની મીડિયમ ફ્લેમ પર જ આપણે ઢાંકીને તેને વરાળે કૂક થવા દઈશું. તો લગભગ 2 મિનિટમાં જ બધા શાકભાજી સારી રીતે કૂક થઈ જશે, કારણ કે લીલી મકાઈના દાણા અને વટાણા મેં બાફીને જ લીધેલા છે. સાથે જ હવે ગાજર ચેક કરી લઈએ. ગાજર થોડા કડક હોય છે તો ચેક કરી લઈએ. ગાજર પણ સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે તેમાં આપણે બાફીને સાઈડમાં રાખેલી વર્મેસેલી એડ કરી દઈશું. એકદમ ઇઝી એવો ઉપમા. તમે જો કોઈ વાર ટ્રાય ન કર્યો હોય તો ચોક્કસ ટ્રાય કરજો. બનાવવામાં એકદમ ઇઝી અને ખાવામાં એકદમ હેલ્ધી છે.
સેવ બોઇલ કરતી વખતે આપણે થોડું મીઠું એડ કરેલું, તેમ છતાં મને થોડું ઓછું લાગી રહ્યું છે, તો અડધી નાની ચમચી હું મીઠું એડ કરી રહી છું. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ જ છે અને મીડિયમ ગેસ પર જ આપણે બધું મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે વરમાસેલી ઉપમા તમે બનાવશો તો પહેલી વાર બનાવતા હશો તો પણ આવો સરસ છૂટો બનશે. તો જો ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો ચોક્કસથી આ રેસીપી ફોલો કરજો. હવે છેલ્લે ઉપરથી તેમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરી અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી કોથમીરની ફ્લેવર પણ ઉપમામાં સરસ આવે. ગરમા ગરમ ઉપમા તૈયાર છે, તો સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. 1 પોટ મીલ કહી શકાય તેવો આ ઉપમા તમે ડિનરમાં પણ સર્વ કરી શકો છો અને લંચ બોક્સમાં પણ તમે આ ઉપમા બનાવીને આપી શકો છો. બનાવવામાં એકદમ ઇઝી છે. ઉપરથી કોથમીર અને તળેલા સિંગદાણા અને કાજુથી આપણે ગાર્નિશિંગ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, વરમાસેલી ઉપમાની આ રેસીપી તમને કેવી લાગી તે ચોક્કસથી મને કમેન્ટમાં જણાવજો. અને સાથે જ મારી ચેનલ પર તમે નવા વ્યુઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક જરૂર કરજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ટેક કેર. બાય.